વડોદરા પોલીસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ કેજી લિંબાચિયા ઉપરી અધિકારીઓની મંજૂરી લે છે અને એક ટીમને કર્ણાટક મોકલવાનું નક્કી કરવામાં આવે છે અને કહે છે કે કોઈ પણ હાલતમાં આપણે આ દીકરીને સુરક્ષિત બચાવવાની છે. પીએસઆઈ ડીવી શિંદે, એએસઆઈ ઠાકોરભાઈ, હેડ કોન્સ્ટેબલ રોનકભાઈ, હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ અને મહિલા કોન્સ્ટેબલ મમતાબેન એમ 5 લોકોની ટીમ તૈયાર કરવામાં આવે છે. આ લોકો 1200 કિલોમીટર દૂર લાંબી સફર કરીને કર્ણાટક માટે રવાના થાય છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમની મુશ્કેલીઓ પૂરી થવાની નહોતી. શિવમોગા પહોંચ્યા પછી ટીમને ચોક્કસ લોકેશન મળતું નથી. માત્ર એટલી માહિતી હતી કે આરોપી આ વિસ્તારની આસપાસ જ છે. એટલે પોલીસ સ્થાનિક સોર્સ ઊભા કરે છે. જયાનગર પોલીસ સ્ટેશનની મદદ લઈને શકમંદ આરોપીને પકડવા માટે વોચ ગોઠવે છે. આ દરમિયાન શિવમોગામાં સતત 2 દિવસ વરસાદ વરસી રહ્યો હતો, પણ ગુજરાત પોલીસની ટીમ ભીંજાતી રહી અને આરોપીની રાહ જોતી રહી, કારણ કે તેઓ જાણતા હતા કે એક ભૂલ આખું ઓપરેશન બગાડી શકે છે. એએસઆઈ ઠાકોરભાઈ અને હેડ કોન્સ્ટેબલ રોનકભાઈ એક યોજના બનાવે છે.